પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે, જેના વિકલ્પો આ મુજબ છે. ધારો કે 4 ક્રમિક ધન પૂર્ણાંકો n, n+1, n+2 અને n+3 છે. તેથી તેમનો ગુણાકાર આ મુજબ લખી શકાય: n × n+1 × n+2 × n+3. હવે n ની કિંમત 1 લેતા n ની જગ્યાએ 1 મૂકી દઈશું, જેથી 1 × 1+1 × 1+2 × 1+3 થશે. હવે 1 ને 1 અહીં 2 થશે, 1+2 3 અને 1+3 4 થશે. આનો ગુણાકાર કરતાં 24 થાય. એ જ રીતે હવે n બરાબર 2 લઈશું, જેથી n × n+1 × n+2 × n+3 માં n બરાબર 2 મૂકીશું, જેથી 2 × 2+1 × 2+2 × 2+3 થાય. 2 2 ને 1 3, 2 ને 2 4, 2 ને 3 5. આ સંખ્યાઓનો ગુણાકાર કરતાં 24 × 5 થાય, એટલે કે 24નો ગુણક થાય. અહીં n ની ગમે તે ધન પૂર્ણાંક કિંમત લઈશું તો તે 24નો ગુણક જ થશે. આથી કહી શકાય કે પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 24 વડે વિભાજ્ય છે. વર્ગમૂળમાં 4+3 એ ખાલી જગ્યા છે. a અસમમેય, b સમમેય છે પરંતુ પૂર્ણાંક નથી, c અનાવૃત દશાંશ અને d પૂર્ણાંક. અહીં વર્ગમૂળમાં 4+3 બરાબર 2+3 બરાબર 5 થાય. તેથી આપેલ સંખ્યા પૂર્ણાંક છે. બે સંખ્યાઓનો ગુસાઅ 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસાઅ ખાલી જગ્યા છે, જેના વિકલ્પો આ મુજબ છે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસાઅ ગુણ્યા લસાઅ થાય. અહીં આપણને બે સંખ્યાઓનો ગુણાકાર 384 આપેલ છે તથા ગુસાઅ 8 આપેલ છે, જેથી તેની કિંમતો મૂકીશું. માટે 384/8 ને લઈ જઈશું, જેથી લસાઅ બરાબર 48 મળશે. બે સંખ્યાઓનો લસાઅ તેમના ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુસાઅ ખાલી જગ્યા છે. a 1, b 2, c તે પૈકી એક સંખ્યા અને d અવિભાજ્ય સંખ્યા. હવે ધારો કે એક સંખ્યા a અને બીજી સંખ્યા b હોય તો લસાઅ તેમનો ગુણાકાર એટલે કે a × b થાય. હવે આપણે જાણીએ છીએ તે મુજબ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસા ગુણ્યા લસાઅ થાય. હવે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે a × b. ગુસા આપણે શોધવાનો છે અને લસા હમણાં જ આપણે મેળવ્યો a × b. હવે જમણી બાજુના a × b ને ડાબી બાજુ છેદમાં લઈ જઈશું, જેથી ગુસા 1 થશે. p1 અને p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુસાઅ ખાલી જગ્યા છે. તેનો ઉકેલ આ મુજબ થશે. અહીં p1 અને p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે, તેથી તેમની વચ્ચે એક સિવાય કોઈ અવયવ સામાન્ય નથી.
માટે એક પણ અવયવ સામાન્ય ન હોય તો તેમનો ગુસાઅ 1 થાય. પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાઅ ખાલી જગ્યા છે. અહીં પી ક્યુ અને આર પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તેથી તેમની વચ્ચે એક સિવાય કોઈ અવયવ સામાન્ય ન હોય, માટે તેમનો ગુસાઅ 1 થાય. હવે આપણે જાણીએ છીએ તે મુજબ સૂત્ર 3 સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસાઅ ગુણ્યા લસાઅ. 3 સંખ્યાઓ પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર બરાબર ગુસાઅ આપણે 1 મેળવેલ છે ગુણ્યા લસાઅ શોધવાનો છે, માટે પી ક્યુ આરના છેદમાં 1 થશે લસાઅ બરાબર. હવે માટે લસાઅ બરાબર પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર થાય, એટલે કે પી ક્યુ આર થાય. ગુસાઅ 15, 24 અને 40 બરાબર ખાલી જગ્યા. અહીં 15ના અવયવ 5ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત, 24ના અવયવ 2ની 3 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત અને 40ના અવયવ 2ની 3 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. અહીં જોઈ શકાય છે કે આ 3 સંખ્યાઓમાં એક સિવાય એક પણ અવયવ સામાન્ય નથી, જેથી આ 3 સંખ્યાઓનો ગુસાઅ 1 થશે. લસાઅ 15, 24 અને 40 બરાબર ખાલી જગ્યા, જેના વિકલ્પો આ મુજબ છે. હવે 15ના અવયવ 5ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત, 24ના અવયવ 2ની 3 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત અને 40ના અવયવ 2ની 3 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત થશે. માટે આ ત્રણેય સંખ્યાઓનો લસાઅ 2ની 3 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત થાય. આ સંખ્યાઓનું સાદુરૂપ આપતા તેનો લસાઅ 120 થાય. .0222 અનંત એ ખાલી જગ્યા છે, જેના વિકલ્પો આ મુજબ છે. જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તે સંખ્યા સમય સંખ્યા હોય, તેથી 0.0222 અનંત સુધી એ સમય સંખ્યા છે. ત્રણ વત્તા વર્ગમૂળમાં 5નું વર્ગમૂળ બરાબર ખાલી જગ્યા, જેના વિકલ્પો આ મુજબ છે. સૌપ્રથમ આપેલી સંખ્યાને a વત્તા 2 વર્ગમૂળમાં બીના વર્ગમૂળ સ્વરૂપમાં ફેરવીશું, જેના માટે વર્ગમૂળમાં 5ને 2 વડે ગુણી અને 2 વડે ભાગીશું, જેથી આપણને વર્ગમૂળમાં 3 વત્તા 2/2 વર્ગમૂળમાં 5 મળે. હવે જે છેદમાં 2 છે એને વર્ગમૂળની અંદર લઈ જતા વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 5/4 મળે. હવે આ 5/4ના ગુણાકાર સ્વરૂપે એવા બે ભાગ પાડીશું કે જેથી આપણને સરવાળો 3 મળે, જેથી આ ભાગો આ મુજબ થશે. 5/4 બરાબર 5/2 ગુણ્યા 1/2 અને 3 બરાબર 5/2 વત્તા 1/2. હવે આ 5/4 અને 3ની કિંમતો મૂકતા વર્ગમૂળમાં 5/2 વત્તા 1/2 વત્તા 2 વર્ગમૂળમાં 5/2 ગુણ્યા 1/2 મળે, જેની ગોઠવણી કરતાં આપણને વર્ગમૂળમાં 5/2 વત્તા 2 વર્ગમૂળમાં 5/2 ગુણ્યા 1/2 વત્તા 1/2 મળે. હવે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે, જેથી તેના અવયવો પાડતા વર્ગમૂળમાં કૌંસમાં વર્ગમૂળમાં 5/2
વત્તા વર્ગમૂળમાં 1/2નો વર્ગ મળે. હવે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, જેથી આપણને વર્ગમૂળમાં 5/2 વત્તા વર્ગમૂળમાં 1/2 મળે, જેને આ સ્વરૂપે પણ લખી શકાય: વર્ગમૂળમાં 5 વત્તા 1 છેદમાં વર્ગમૂળમાં 2. 9 વત્તા વર્ગમૂળમાં 141નું વર્ગમૂળ બરાબર ખાલી જગ્યા. સૌપ્રથમ આપેલ સંખ્યાને a વત્તા 2 વર્ગમૂળના bનું વર્ગમૂળ સ્વરૂપમાં ફેરવીશું. એના માટે સૌપ્રથમ વર્ગમૂળમાં 141ને 2 વડે ગુણી અને 2 વડે ભાગીશું. હવે જે છેદમાં 2 છે એને વર્ગમૂળની અંદર લઈ જતા વર્ગમૂળમાં 9 વત્તા 2 વર્ગમૂળમાં 141 છેદમાં 4 મળે. હવે આ મળેલ સંખ્યાને વર્ગમૂળમાં a વત્તા 2 વર્ગમૂળમાં b સાથે સરખાવતા a બરાબર 9 અને b બરાબર 141ના છેદમાં 4 મળે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ a² - 4b > 0 થાય તો જ a વત્તા 2 વર્ગમૂળમાં bનું વર્ગમૂળ મળે, અને a વત્તા 2 વર્ગમૂળમાં b એ દ્વિપદીકરણી તરીકે અસ્તિત્વ ધરાવે. અહીં a² - 4b બરાબર એની કિંમત 9 અને બીની કિંમત 141ના છેદમાં 4 મૂકતા 9નો વર્ગ 81 ઓછા 4 4 ઉડી જશે એટલે 141 મળશે. એટલે કે 81 ઓછા 141 બરાબર -60 મળે, જે 0 કરતાં નાના છે. એટલે કહી શકાય કે 9 વત્તા વર્ગમૂળમાં 141નું વર્ગમૂળ એ દ્વિપદીકરણી તરીકે અસ્તિત્વ ન ધરાવે. ગુસાઅ 136, 221, 391 બરાબર ખાલી જગ્યા. 136ના અવયવ 2નો ઘન ગુણ્યા 17, 221ના અવયવ 13 ગુણ્યા 17, 391ના અવયવ 17 ગુણ્યા 23. અહીં ત્રણેય સંખ્યાઓમાં 17 એ સામાન્ય અવયવ છે, જેથી એનો ગુસાઅ 17 થશે. લસાઅ 136, 221, 391 બરાબર ખાલી જગ્યા. 136ના અવયવ 2^3 ગુણ્યા 17, 221ના અવયવ 13 ગુણ્યા 17, 391ના અવયવ 17 ગુણ્યા 23. હવે લસાઅમાં જે તે સંખ્યાની સૌથી વધુ ઘાત લઈશું આપણે, જેથી 2^3 ગુણ્યા 13 ગુણ્યા 17 ગુણ્યા 23 થાય, અને આ સંખ્યાઓનો ગુણાકાર કરતા 40,664 થશે. માટે આપેલ સંખ્યાઓનો લસાઅ 40,664 થશે. જો ગુસાઅ AB બરાબર 8 અને લસાઅ AB બરાબર 64 અને a > b હોય તો a બરાબર ખાલી જગ્યા. જેના વિકલ્પો આ મુજબ છે. અહીં આપણે જાણીએ છીએ તે મુજબ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB થાય. હવે ગુસાઅની કિંમત 8 અને લસાઅની કિંમત 64 આપેલ છે, માટે 2^3 ગુણ્યા 2^6 બરાબર 2^9, જે બે સંખ્યાઓનો ગુણાકાર છે. પણ ગુસાઅ આપણને 8 એટલે કે 2^3 આપેલ છે, જે a અને b માંથી એક હોય. તેથી બીજી સંખ્યા 2^9 છેદમાં 2^3 થાય, એટલે કે 2^6 બરાબર 64. વળી 64 જે છે એ 8 કરતાં મોટા છે, માટે a બરાબર 64 થાય. જો ગુસાઅ AB બરાબર 1 તો
ગુસા a માઇનસ બી a પ્લસ બી બરાબર ખાલી જગ્યા, જેના વિકલ્પો આ મુજબ છે. અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ એ બી બરાબર 1 આપેલ છે. તેથી કહી શકાય કે એ અને બીમાં 1 સિવાય કોઈ અવયવ સામાન્ય નથી. હવે આ સ્થિતિમાં સંખ્યાઓ એ અને બીની બે શક્યતાઓ છે. એક, એ અને બી બંને એકી સંખ્યાઓ હોય, અને બે, એ અને બીમાંથી કોઈ એક બેકી સંખ્યા હોય. હવે શક્યતા એ અને બી બંને એકી સંખ્યાઓ હોય. આવા કોઈ પણ એ અને બીના ઉદાહરણ લઈ શકાય. એ બરાબર 9 અને બી બરાબર 7. તો ગુસા 9 7 બરાબર 1 થાય. તેથી ગુસા આપેલ સ્થિતિ મુજબ 9 ઓછા 7, 9 વત્તા 7 બરાબર ગુસા 9 ઓછા 7 એટલે કે 2, 9 વત્તા 7 એટલે કે 16 બરાબર 2 થાય. આમ જ્યારે ગુસા એ બી બરાબર 1 અને બી બંને એકી સંખ્યાઓ હોય ત્યારે ગુસા 2 મળે. હવે શક્યતા 2, એ અને બી માંથી કોઈ એક સંખ્યા બેકી સંખ્યા હોય. એ બરાબર 3, બી બરાબર 2. ગુસા 3 2 બરાબર 1 થાય. હવે આપેલ સ્થિતિ મુજબ ગુસા 3 ઓછા 2 અને 3 વત્તા 2 બરાબર ગુસા 3 માંથી 2 જાય એટલે 1 અને 3 ની અંદર 2 ઉમેરીશું તો 5 થશે, જેથી 1 થશે. આમ ગુસા એ બી બરાબર 1 અને બી માંથી કોઈ એક સંખ્યા બેકી સંખ્યા હોય ત્યારે ગુસા 1 મળે. એટલે કે બંને સ્થિતિઓને ભેગી કરીને ગુસા 1 અથવા 2 મળે. જો n ગ્રેટર દેન 1, n⁴ પ્લસ 4a ખાલી જગ્યા n બિલોંગ્સ ટુ n, જેના વિકલ્પો આ મુજબ છે. અહીં n ગ્રેટર દેન 1 તથા n બિલોંગ્સ ટુ n છે, માટે n બરાબર 2 3 4 5 એમ અનંત થાય. હવે n⁴ પ્લસ 4માં n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા, જેથી 2⁴ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 20, જે વિભાજ્ય છે. એ જ રીતે n⁴ પ્લસ 4માં n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા 3⁴ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 81 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 85, જે પણ વિભાજ્ય છે. આમ nની આવી કોઈ પણ કિંમત લેતા આપણને વિભાજ્ય સંખ્યા મળશે, જેથી કહી શકાય કે n ગ્રેટર દેન 1 તથા n બિલોંગ્સ ટુ n માટે n⁴ પ્લસ 4 એ વિભાજ્ય પૂર્ણાંક છે. જો ગુસા એ બી બરાબર 18, તો લસા બરાબર ખાલી જગ્યા શક્ય નથી. જો ગુસા 18 હોય તો લસા 18નો ગુણક જ હોય. અહીં 36 એ 18નો ગુણક છે, 72 18નો ગુણક છે અને 108 પણ 18નો ગુણક છે, જ્યારે 48 એ 18નો ગુણક નથી, એટલે કે 18 વડે વિભાજ્ય નથી, જેથી 48 એ લસા તરીકે અહીં શક્ય નથી.
18/5 ને દશાંશ ચિહ્ન પછી ખાલી જગ્યા અંકો છે. આ દાખલો ગણ્યા સિવાય પણ આપણે કહી શકીએ આનો જવાબ કેટલો આવશે. અહીં 18/5 છે. 5/3 હોવાથી આ સંખ્યાને દશાંશ ચિહ્ન પછી 3 અંકો હોય. (2517/6250) દશાંશ વિસ્તરણ ખાલી જગ્યા અંકો પછી શાંત થશે. અહીં આપણે છેદના અવિભાજ્ય અવયવ પાડીશું. જે આપણને 5/5 ગુણ્યા 2/1 મળે છે. જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે 2 અને 5ની જે ઘાત આપણને મળે તેમાંથી જે વધુ ઘાત હશે તેને ધ્યાનમાં લઈશું. અહીં 5/5 છે એટલે આપેલી સંખ્યાનું દશાંશ વિસ્તરણ 5 અંકો પછી શાંત થશે. પાંચની n ઘાતનો અંતિમ અંક ખાલી જગ્યા છે. પાંચની કોઈ પણ ઘાતનું સાદુરૂપ આપતા છેલ્લો અંક 5 જ આવે, જેથી અહીં જવાબ 5 આવશે. ટુ રેસ ટુ m 5n mn બિલોંગ્સ ટુ n નો અંતિમ અંક ખાલી જગ્યા છે. ટુ રેસ ટુ m 5n માં m બરાબર 2 અને n બરાબર 1 લેતા 2/2 5/1 બરાબર 4 × 5 બરાબર 20 થાય. આમ mn બિલોંગ્સ ટુ n m અને n ની કોઈ પણ કિંમત માટે 2m 5n નો અંતિમ અંક 0 જ આવે. (317/3125) એ ખાલી જગ્યા દર્શાવે છે. શાંત દશાંશ સ્વરૂપ, અનાવૃત દશાંશ સ્વરૂપ, આવૃત દશાંશ સ્વરૂપ, પૂર્ણાંક સ્વરૂપ. હવે છેદના અવયવો પાડતા 5/5 થાય છે. જેથી હવે અંશ અને છેદને 2/5 વડે ગુણીશું. જેથી આપણને અહીં છેદ 2m અને 5n mn બિલોંગ્સ ટુ n સ્વરૂપે મળે છે. જેથી કહી શકાય કે આપેલી સંખ્યા એ શાંત દશાંશ સ્વરૂપ દર્શાવે છે. કૌંસમાં 5k + 1 આખા કૌંસના વર્ગને 5 વડે ભાગતા ખાલી જગ્યા શેષ રહે. જવાબો 2, 0, -1 અથવા 1 અને 1. 5k + 1 આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરતા 25k² + 10k + 1 મળે. અહીં જોઈ શકાય છે કે જે પહેલા બે પદ છે એ માંથી 5 સામાન્ય કાઢ્યા છે, એટલે કે આ બંને પદો 5 વડે વિભાજ્ય છે અને છેલ્લે 1 વધે છે. એટલે કહી શકાય કે 5k + 1 વર્ગને 5 વડે ભાગતા શેષ 1 રહે છે. a² ને 6 વડે ભાગતા ખાલી જગ્યા શેષ રહેશે નહીં. a બિલોંગ્સ ટુ n. અહીં a બિલોંગ્સ ટુ n છે, માટે a બરાબર 1, 2, 3, 4, 5 આવી કિંમતો શક્ય બનશે. હવે એની પહેલી કિંમત એટલે કે a બરાબર 1 લઈએ તો a² બરાબર 1 થાય. 1 ને 6 વડે ભાગતા શેષ 1 મળે. એ જ રીતે a બરાબર 2 લઈશું, માટે a² બરાબર 4 થશે. આ 4 ને 6 વડે ભાગતા શેષ 4 મળે. હવે a બરાબર 3 લઈશું, જેથી a² બરાબર 3 × 9 થશે. આ 9 ને 6 વડે ભાગતા શેષ 3 મળે. હવે a બરાબર 4 લઈશું, જેથી 4 નો વર્ગ 16 થશે. માટે 16 ને 6 વડે ભાગતા શેષ 4 મળે.
હવે એ બરાબર 5 લીધા છે માટે એ સ્ક્વેર બરાબર 25 થશે. આ 25ને 6 વડે ભાગતા શેષ 1 મળે છે. એ બરાબર 6 લીધા છે માટે એ સ્ક્વેર બરાબર 36 થાય. આ 36ને 6 વડે ભાગતા શેષ 0 મળે. આમ એ સ્ક્વેરને 6 વડે ભાગતા શેષ 0, 1, 3, 4 મળે છે પણ 5 મળતી નથી. પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. 24 8 વડે વિભાજ્ય છે પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 અને 20. ધારો કે 3 ક્રમિક પૂર્ણાંકો n, n+1, n+2 છે. તેથી તેમનો ગુણાકાર n ગુણ્યા n+1 ગુણ્યા n+2 થાય. હવે n બરાબર 1 લઈએ તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 6 મળે, જે 6 વડે વિભાજ્ય છે. હવે n બરાબર 2 લેતા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 થાય, આપણને 24 મળશે, જે 6, 8 અને 24 વડે વિભાજ્ય છે. એ જ રીતે n બરાબર 3 લેતા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, જેનો ગુણાકાર કરતા આપણને 60 મળે, જે 6 અને 20 વડે વિભાજ્ય છે. આથી કહી શકાય કે પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a = bq + r, જ્યાં ખાલી જગ્યા થાય. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના આધારે 0 ≤ r b થાય. 5n n નો અંતિમ અંક ખાલી જગ્યા છે. n માટે n બરાબર 1, 2, 3, 4 આવી કિંમતો શક્ય બનશે. સૌથી પહેલી કિંમત લઈશું n બરાબર 1, જેથી 5ની 1 ઘાત બરાબર 5 થાય, જેનો અંતિમ અંક 5 છે. હવે એ જ રીતે n બરાબર 2 લઈશું, જેથી 5ની 2 ઘાત થશે. 5ની 2 ઘાત એટલે કે 5નો વર્ગ બરાબર 25 થશે, જેનો અંતિમ અંક પણ 5 છે. આમ n માટે 5ની n નો અંતિમ અંક 5 મળે છે. ચાર વત્તા વર્ગમૂળમાં 83ના વર્ગમૂળ અંગે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ ખાલી જગ્યા છે. સૌપ્રથમ આપેલ સંખ્યાને a + 2 વર્ગમૂળમાં b ના વર્ગમૂળ સ્વરૂપમાં ફેરવીશું. એના માટે વર્ગમૂળમાં 83ને 2 વડે ગુણી અને 2 વડે ભાગીશું. હવે આ જે છેદમાં 2 છે એને વર્ગમૂળની અંદર લઈ જતા 4 થઈ જશે, જેથી આ સંખ્યાને આ સ્વરૂપમાં લખી શકાય: વર્ગમૂળમાં 4 + 2 વર્ગમૂળમાં 83/4. હવે આ મળેલ સંખ્યાને a + 2 વર્ગમૂળમાં b ના વર્ગમૂળ સાથે સરખાવીશું, જેથી આપણને a બરાબર 4 અને b બરાબર 83/4 મળશે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ જો a² - 4b > 0 થાય તો જ a + 2 વર્ગમૂળમાં b નું વર્ગમૂળ મળે અને a + 2 વર્ગમૂળમાં b એ દ્વિપદી કરણી તરીકે અસ્તિત્વ ધરાવે. અહીં a² - 4b બરાબર a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ
83 છેદમાં 4 મૂકીશું, જેથી આપણને 16 ઓછા 83 મળશે, જેનું સાદુરૂપ આપતા આપણને -67 મળશે, જે શૂન્ય કરતાં નાના છે. તેથી કહી શકાય કે આપેલ સંખ્યા જે છે એ દ્વિપદી કરણી તરીકે અસ્તિત્વ ન ધરાવે. 7 વત્તા વર્ગમૂળમાં 48નું વર્ગમૂળ શોધો. સૌપ્રથમ આપેલ સંખ્યાને a વત્તા 2 વર્ગમૂળમાં b સ્વરૂપમાં ફેરવીશું. હવે વર્ગમૂળમાં જે 48 છે એની જગ્યાએ 4 ગુણ્યા 12 લખીશું. વર્ગમૂળમાં જે 4 છે એ વર્ગમૂળની બહાર આવતા 2 થઈ જશે, એટલે આપણે આવું લખી શકીશું 7 વત્તા 2 વર્ગમૂળમાં 12. હવે જે વર્ગમૂળની અંદર 12 છે એના ગુણાકાર સ્વરૂપે એવા 2 ભાગ પાડીશું કે જેથી સરવાળો 7 થાય, એટલે કે 4 તારી 12 અને 4 ને 3 7, જેથી આપણે આ રીતે લખી શકીએ 7ની જગ્યાએ 4 વત્તા 3 અને વર્ગમૂળ 12ની જગ્યાએ 4 ગુણ્યા 3. હવે આ પદોની ગોઠવણી કરીને વર્ગમૂળમાં 4નો વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં 4 ગુણ્યા 3 વત્તા વર્ગમૂળમાં 3નો વર્ગ લખી શકાય. હવે આ પૂર્ણવર્ગ ત્રિપદી છે, જેથી આના અવયવો પાડતા આપણને વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 3નો હોલ સ્ક્વેર મળશે. હવે આ વર્ગ બરાબરની બીજી તરફ જતાં આપેલી સંખ્યાનું વર્ગમૂળ થશે, જેના બરાબર વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 3 થશે. હવે વર્ગમૂળમાં 4નું વર્ગમૂળ એ 2 થશે, માટે 2 વત્તા વર્ગમૂળમાં 3 થશે, માટે આપેલી સંખ્યાનું વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળમાં 3 થશે. જો a b c ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા અને લસાઅનો ગુણોત્તર કેટલો થાય? અહીં a b અને c ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે, માટે ગુસા a b c બરાબર 1 થાય અને લસા a b c થાય, માટે ગુસા a b c છેદમાં લસા a b c બરાબર 1ના છેદમાં abc થાય. એકના છેદમાં 32ને દશાંશ સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખાય. 32ના અવયવો પાડતા 1ના છેદમાં 2/5 થાય. હવે અંશ અને છેદને 5/5 વડે ગુણતા અંશમાં 3125 મળે અને છેદમાં 10/5 થાય. હવે છેદમાં 1ની પાછળ 5 મીંડા આવશે, માટે 0.03125 જવાબ આવશે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, જ્યારે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. 4 અને 2નો લસાઅ 4 થાય. 18ના છેદમાં 5/3 ને દશાંશ ચિહ્ન પછી ખાલી જગ્યા અંકો હોય. અહીં છેદ 5/3 છે. 5ની ઘાતાંક 3 હોવાથી દશાંશ ચિહ્ન પછી 3 અંકો હોય. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.